હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. આપણે અગાઉના લેક્ચરમાં નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોમાં અભ્યાસ કરતા હતા અને તેમાં છઠ્ઠું કાર્ય ખુલ્લા બજારના કાર્યો, ઓપન માર્કેટ ઓપરેશન OMO, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. એટલે કે સરકાર બોન્ડ બહાર પાડશે અને તેનું વેચાણ કરશે. તેના પરિણામે લોકો તે બોન્ડ ખરીદે છે અને તેથી સરકારની પાસે નાણું આવે છે અને તેટલા પ્રમાણમાં બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. તે જ રીતે જ્યારે સરકાર પોતાની જામીનગીરીઓ પરત ખેંચે ત્યારે તેટલા પ્રમાણમાં નાણાંનો પુરવઠો બજારમાં જાય છે. આમ સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ થાય છે અને નાણાંનો પુરવઠો વધે ઘટે છે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના સમયમાં નિયંત્રણ લાવવા માટે કરવામાં આવે છે અને ભારતમાં 1991 પહેલાં આ સાધનોનો ખાસ ઉપયોગ થતો ન હતો. જોકે ત્યારબાદ 1991માં જે સુધારા થયા, ખાનગીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, ત્યારબાદ આ સાધનોનો ઉપયોગ થવા લાગ્યો. ત્યારબાદ પરિમાણાત્મક નીતિનું 7મું સાધન એટલે કે RBIના સરવૈયાને ઊંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ અપનાવવી. ઊંડિયામણનું ખરીદ વેચાણ કરીને દેશમાં નાણાંનો પુરવઠો એ જળવાઈ રહે તેમજ દેશની પાસે વિદેશી ઊંડિયામણ પૂરતા પ્રમાણમાં રહે, જેના પરિણામે દેશમાંથી જ્યારે જોઈએ તેટલા પ્રમાણમાં આયાત અને નિકાસની પ્રક્રિયા અને પ્રવૃત્તિ થઈ શકે. જોઈએ, જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે એટલે કે વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં રોકાણ કરવામાં આવે ત્યારે દેશને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે અને જ્યારે ભારતની કંપનીઓ દ્વારા વિશ્વમાં રોકાણ કરવામાં આવે ત્યારે તેટલા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ બહાર જાય છે. આમ RBI આ વિદેશી ઊંડિયામણના ખાતામાં વધઘટ થતાં તેનું સરવૈયું ખોરવાય છે અને આવી પરિસ્થિતિના નિયંત્રણ માટે RBI ઊંડિયામણની પુરાંત અથવા ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે અને સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે છે. એટલે કે જ્યારે દેશની પાસે નાણાંનો પુરવઠો એટલે કે વિદેશી હુંડિયામણનો પુરવઠો ઓછો હોય ત્યારે સરકાર જામીનગીરીઓ વેચે છે, તેના દ્વારા નાણાં પ્રાપ્ત થાય અને એ નાણાં દ્વારા તે વિદેશી હુંડિયામણની ખરીદી કરી શકે અને દેશની પાસે પૂરતા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ જળવાઈ રહે છે. આમ દેશમાં જ્યારે જોઈએ ત્યારે આયાત કરવાની જરૂરિયાત ઊભી થાય કે પછી નિકાસ કરવાની હોય તેના માટે વિદેશી ઊંડિયામણ ખૂબ જ જરૂરી બનતું હોય છે અને તેના પુરવઠાને સમતોલ રાખવાનું કાર્ય RBI નાણાકીય નીતિના સાધનો સ્ટરીલાઇઝેશન પોલિસી દ્વારા કરતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો જોવાના છે. પરિમાણાત્મક સાધનો દરેક ક્ષેત્ર માટે સમાન અસર પહોંચાડે છે, જ્યારે ગુણાત્મક સાધનો એ ચોક્કસ ક્ષેત્ર માટે ચોક્કસ અસર પહોંચાડવા માટે અપનાવવામાં આવતા હોય છે. સામાન્ય સાધનોથી જુદા અને તેથી ઉપરાંત RBI કેટલાક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રોના નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. એટલે કે ખેતી ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય, સેવા ક્ષેત્ર હોય, તેમાં ચોક્કસ ક્ષેત્ર માટે ચોક્કસ અસરો પહોંચાડવા આ સાધનોનો ઉપયોગ થાય છે.
આ સાધનો દરેક ક્ષેત્રને સમાન અસર પહોંચાડતા નથી. ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક વપરાતા સાધનો, બુદ્ધિપૂર્વક વપરાતા સાધનો. આ સાધનો બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડવા માટે હોતા નથી, એટલે કે તે ચોક્કસ ક્ષેત્રને અસર પહોંચાડવા માટે હોય છે. જેમાં સૌ પ્રથમ સલામતીની જરૂરિયાત. પહેલું, સલામતીની જરૂરિયાત. સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકો ધિરાણ આપે, એટલે કે લોકો જ્યારે લોન લેવા માટે બેંકમાં જાય ત્યારે બેંક તેને લોન આપે છે, ધિરાણ આપે છે. આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેંકે રાખવી પડે છે. એટલે કે દરેક બેંકનો ઉદ્દેશ એ જ હોય કે લોકો નાણાં લોન સ્વરૂપે લે છે તેનું વ્યાજ ચૂકવે અને તે મૂળ રકમ બેંકની પાસે પરત આવે. આથી બેંકો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેની કોઈ મિલકત જેવી કે ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન વગેરે સલામતી કે બાંહેધરી પેટે લખાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બેંકમાં લોન લેવા માટે જઈએ તો આપણે કોઈને કોઈ મિલકત, તેના દસ્તાવેજો કે પછી ઘરેણાં આપણે જામીનગીરી તરીકે મૂકવા પડે છે અને તેની કિંમતના પ્રમાણમાં આપણને બેંક લોન આપતી હોય છે. આપણી જામીનગીરી ત્યાં હોય અને આપણે નાણાં લોન તરીકે લઈએ છીએ. જ્યારે આપણે એ લોનના નાણાં પરત કરીએ ત્યારે બેંક આપણને આપણી જામીનગીરી પરત કરે છે. આમ બેંક કોઈને કોઈ મિલકત સલામતી કે બાંહેધરી પેટે લખાવી લે છે. જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પરત ન કરે, પાછી ન ચૂકવે, તો બેંક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરે છે. જો કોઈ વ્યક્તિ લોન લેનાર હોય અને તે લોનના નાણાં પરત ન કરે તો બેંક તેમની પાસે રહેલી જામીનગીરીનું વેચાણ કરીને પણ પોતાની રકમ વસૂલ કરે છે. પરંતુ દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે તથા ખેતી જેવા ક્ષેત્રોનો સરખો વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વત્તા પ્રમાણમાં સલામતી બાંહેધરી પેટે લખાવવાની મિલકતો વધુ કે ઓછા પ્રમાણમાં હોઈ શકે. એટલે કે આરબીઆઈ બેંકોને આદેશ આપે કે જો ગરીબ વ્યક્તિ, ખેડૂત વ્યક્તિ પોતાની ઓછી મિલકતો લઈને બેંક પાસે લોન લેવા માટે આવે તો તેમની પાસે રહેલી ખૂબ નજીવી મિલકતો બાંહેધરી પેટે લખાવવી અને તેમને ધિરાણ પૂરું પાડવું. કોઈ વ્યક્તિને વધારે નાણાંની જરૂર હોય તો તેમની પાસેથી જામીનગીરી પેટે વધારે રકમ વસૂલવામાં આવે છે. આમ બેંક આ સલામતી કે બાંહેધરી સ્વરૂપે કોઈને કોઈ મિલકત પોતાની પાસે રાખતી હોય છે અને લોકોને ધિરાણ પૂરું પાડે છે, જેથી બેંકના નાણાં સલામત રહે અને બેંકે ધિરાણ સ્વરૂપે નાણાં આપેલા હોય તે પરત આવે. બીજું કાર્ય, માર્જિનની જરૂરિયાત. સલામતી કે બાંહેધરી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ એકમ કે વ્યક્તિને મળી શકે. વિદ્યાર્થી મિત્રો, જેટલા પ્રમાણમાં જામીનગીરી મૂકવામાં આવે તેની પૂરેપૂરી રકમનું ધિરાણ કોઈ પણ બેંક આપતી નથી. તમારી મિલકત 10 લાખની હોય, 10 લાખની મિલકતના દસ્તાવેજો તમે બેંકમાં મૂકો છો તો બેંક તમને 7 થી 8 લાખ સુધીનું જ ધિરાણ આપતી હોય છે. તે ધિરાણનું માર્જિન કહેવામાં આવે છે. તમારી પાસે 10 લાખની મિલકત હોય અને તમે 10 લાખની માંગણી કરો, 10 લાખની લોન લેવા માટે રકમ માંગો તો તમને તેટલી રકમનું ધિરાણ મળવાનું નથી. કારણ કે બેંક તેના અમુક જ ટકા, 10 લાખના અમુક ટકા, 80% ગણીએ તો 8 લાખ સુધીની જ તમને ધિરાણ એટલે કે લોન આપશે. આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહે છે અને આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે.
જે મિલકતોના પ્રમાણમાં તેનો દર જુદો જુદો હોઈ શકે અને બેંક તે પ્રમાણમાં ધિરાણ આપતી હોય છે. ત્રીજું કાર્ય ધિરાણની ટોચ મર્યાદા, એટલે કે વધુમાં વધુ કેટલું ધિરાણ મળી શકે એક વ્યક્તિને. કોઈ પણ એક વ્યક્તિને કે એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે છે. આરબીઆઈ જેટલા પ્રમાણમાં કહેશે એટલા જ પ્રમાણમાં તેને જામીનગીરી મુજબ ધિરાણ મળી શકે છે. અમુક નિયંત્રણ કરતાં વધારે, અમુક મર્યાદા કરતાં વધારે તેમને ધિરાણ મળશે નહીં. અને છેલ્લું અને ચોથું કાર્ય ભેદભાવયુક્ત ભેદ પારખું વ્યાજના દર. અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે. એટલે કે સોના સામે ધિરાણ હોય, મકાન સામે ધિરાણ હોય કે અન્ય મિલકતો સામે ધિરાણ હોય કે પછી જુદી જુદી વ્યક્તિ મુજબ કોઈ ગરીબ વ્યક્તિ, ખેડૂત વ્યક્તિ ધિરાણ લેવા માટે આવે તો તેમની પર વ્યાજનો દર અલગ હોય છે. જ્યારે કોઈ ઉદ્યોગપતિ કોઈ મોટા યંત્રો માટે, કોઈ મોટી મિલકત માટે લોન લેવા માટે આવે તો તેમની પાસે પણ વસૂલ કરવાનો વ્યાજનો દર જુદો હોય છે. આમ આરબીઆઈ તે માટે જુદા જુદા અલગ અલગ વ્યાજના દર અપનાવે છે, જેને ભેદ પારખું ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહે છે. દાખલા તરીકે એક ગરીબ ખેડૂતને ખેતી માટે જો નીચા વ્યાજના દરે ધિરાણ આપવામાં આવે છે તો તેમની પાસે જામીનગીરી તરીકે માત્ર જમીન જ હોય છે અને એ જમીન ખેડીને મહેનત કરીને તે અનાજ પકવે છે અને તે માટે તેમને શરૂઆતમાં ધિરાણની જરૂરિયાત હોય છે. તો તે વ્યક્તિને નીચા વ્યાજના દરે ધિરાણ આપવામાં આવે છે. જ્યારે કોઈ પૈસાદાર વ્યક્તિ પ્લાન્ટ કે પછી યંત્રો, વાહનો ખરીદવા માટે કે અન્ય કોઈ મોંઘી મિલકત ખરીદવા માટે ધિરાણ લેવા આવે તો તેમની પાસેથી વ્યાજનો દર વધારે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ 4 સમાપ્ત થાય.